નમસ્કાર, વેલકમ ટુ સુર્સ વિડીયો ડાયરી. દિવાળીનો આટલો સરસ માહોલ છે, ચલો ભાખરવડી બનાવીએ. મેં ખજૂર અને આમલી પાણીમાં પલાળી રાખ્યા છે લગભગ અડધો કલાક જેવું, અને હવે એને હું ઉકાળી લઈશ અને એની અંદર થોડાક મસાલા એડ કરી દઈશ. સો આઈ એમ એડિંગ નમક, થોડુંક લાલ મરચું અને જીરા પાવડર. આ થાય ત્યાં સુધી હું લોટ બાંધી દઉં. ઘઉંનો લોટ લીધો છે મેં, લગભગ 2 કપ છે. એની અંદર થોડુંક ઓલમોસ્ટ આઈ થિંક 2 કે 3 ચમચી જેટલો મેં ચણાનો લોટ નાખ્યો અને મીઠું. સારું એવું મોયણ ઓઇલ જશે આમાં. ઓકે, પહેલાં એને હું મિક્સ કરી દઉં અને એના પછી અંદર એને પાણી નાખીને આપણે બાંધીશું. તો આ મસ્ત ઉકળી ગયું અને મેં છે ને લોટ બાંધી દીધો છે. હું તમને બતાવું. આવો લોટ છે, નબું સોફ્ટ, નબું કઠણ. આમ તો આને એમ જ નાખી દેવાત જ્યારે બાંધતો હતો, પણ અત્યારે હું થોડોક અજમો નાખી દઉં છું, જે ચણાના લોટને પચાવવામાં મદદ કરશે. અને હવે કરી દઈએ મસાલો. જીરું, આખા ધાણા, વરિયાળી અને એમાં તલ, હળદર, લાલ મરચું થોડુંક, ચપટી હિંગ, થોડી સૂંઠ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આમાં પણ થોડુંક મીઠું આપણે નાખી દઈએ તો સારું જ છે, રાઈટ? એટલે એની ફ્લેવર્સ ચાખવામાં આવે. તો આ મારો મસાલો ઠંડો થાય ત્યાં સુધી મેં પેલું જે ઉકળી ગયું હતું એમાં થોડુંક પાણી નાખીને મેં મૂકી રાખ્યું છે. એની અંદર હું મસળી અને એને હું ફિલ્ટર કરી દઉં. થોડુંક ગરમ હતું એટલે મેશરથી મેશ કરી લઉં છું, બિકોઝ હાથ દજાય એ તો ન ચાલે. ઓકે, તો એ થઈ ગયું. આવું કંઈક બન્યું. તો એર ફ્રાયર મૂકી દીધું છે મેં 190 ડિગ્રી પર ગરમ કરવા માટે, અને ત્યાં સુધીમાં મસાલો વાટી દઈએ અને વણી દઈએ. આવી રીતે આખું વાટીને નહીં, પણ થોડું થોડું દરદરું રાખવાનું જ છે. જે ચાવવામાં આવશે ને તો મજા આવી જશે. હેન્ડ એક્ટિંગ મજા આવી જશે. બસ, તો પછી વણીએ. વણીએ. મસ્ત સેટ થઈ ગયો છે લોટ મારો. હવે વણીએ. પહેલાં એકવાર વણ્યું તો ખબર પડી કે બધું જ ચોંટે છે, એટલે થોડુંક તેલ લગાવી દઉં છું અહીંયા. ઓકે, એમાં મેં થોડુંક નાખી દીધું પેસ્ટ, ચટણી જે કહો, મસાલો. અને મસાલો પણ મસ્ત સેટ થઈ જાય એટલે એને પણ વણી દીધું છે મેં. આહા, નાઇસ. Already want to eat it. And now we roll it. આમાં કસ નથી, પણ આ ખાવાની મજા આવશે જ્યારે વડી બની જશે ત્યારે. અને થોડીક વાર જો હું ફ્રીજમાં મૂકી રાખું ને તો એ હજી સરસ થાય. આવું થાય અંદરથી. તો
તો આવી બની છે ભાખરવડી અત્યારે વણાઈને. હવે એને મૂકી દઈએ એર ફ્રાયરમાં. તો જોઈએ શું બન્યું છે. બનાવી હતી ભાખરવડી, પણ બન્યું છે શું? That is what I call भाखरवड़ी. तो मेरे तुम्हारे सबके लिए हैप्पी दिवाली.